આપણે જે ખાઈએ છીએ તેની સીધી અસર આપણા વિચારો અને સ્વાસ્થ્ય પર પડે છે અને એટલે જ કહેવાયું છે કે જેવું અન્ન તેવું મન. તો આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે ચટપટું અને મસાલેદાર ખાવાના મોહમાં આપણા શરીરને બીમારીઓનું ઘર બનાવી રહ્યા છીએ. પણ જો તમે ખરેખર અંદરથી ફિટ અને મનથી શાંત રહેવા માંગતા હો તો સાત્વિક આહારથી શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. અને આજે જાણીએ કે કેમ સાત્વિક આહાર માત્ર સ્વાદ જ નહીં પરંતુ જીવવાની એક ઉત્તમ કળા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઘણા લોકોને લાગે છે કે સાત્વિક ભોજન એટલે ફીકું કે સ્વાદ વગરનું ખાવાનું, પણ ના, એવું બિલકુલ નથી. સાત્વિક આહાર પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને આયુર્વેદ મુજબ ભોજનમાં 3 પ્રકાર છે: સાત્વિક, રાજસિક અને તામસિક. તો સાત્વિક આહાર એટલે એવું ભોજન કે જેમાં તાજા ફળ, લીલા શાકભાજી, આખા અનાજ, દાળ, દહીં અને ઘીનો સમાવેશ થાય છે. તો આ એવું ઈંધણ છે કે જે તમારા શરીરના એન્જિનને સ્મૂથ રાખે છે. તો આપણા શરીરની 80% બીમારીઓ પેટથી શરૂ થાય છે અને સાત્વિક ભોજન ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. અને તેલ મસાલા વગરનું આ ભોજન લોહીને શુદ્ધ કરે છે અને આ સાથે જ ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ બૂસ્ટ કરે છે. તો તામસિક કે જે જંક ફૂડ ખાવાથી વ્યક્તિમાં ક્રોધ અને આળસ વધે છે, તેની સામે સાત્વિક આહાર લેવાથી મન શાંત અને સ્થિર રહે છે. જો તમે પણ સ્ટ્રેસ અનુભવતા હોય અને કામમાં ધ્યાન ન પુરવી શકતા હો તો સાત્વિક ડાયટ શરૂ કરો અને તમારી એકાગ્રતા આપોઆપ વધી જશે. તો ફિટ રહેવા માટે શરીરને પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. તો સાત્વિક આહારમાં દાળમાંથી પ્રોટીન, શાકભાજીમાંથી વિટામિન્સ અને ડ્રાયફ્રૂટ્સમાંથી હેલ્ધી ફેટ્સ મળી રહે છે. એટલે કે શરીરને દરેક જરૂરિયાત કુદરતી રીતે ફળો મળી શકે છે. તો મિત્રો, જીભના ચટકા લાંબા ગાળે મોંઘા પડી શકે છે, પણ સાત્વિક આહાર તમને આજીવન નિરોગી રાખશે. તો આજથી તમારા ભોજનમાં ફેરફાર કરો અને જુઓ કે તમારું શરીર અને મન કેવી રીતે પોઝિટિવ એનર્જીથી ભરાઈ જાય છે. યાદ રાખો કે તંદુરસ્ત શરીર એ જ સાચી સંપત્તિ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.